નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડીસાના મુચીવાસ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ પટણી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો સ્ટોલ લગાવ્યો છે અને શેરડીની ભારીઓનું વેચાણ કરે છે. તેની બાજુમાં જ પરપ્રાંતીય શખ્સોએ પણ શેરડીનો સ્ટોલ લગાવ્યો છે. તે દરમિયાન આજે શેરડી વેચવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાઈ ગયેલા પરપ્રાંતીય ત્રણ શખ્સોએ દિલીપભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણેય શખ્સોએ ધોકા, શેરડીના સાંઠા અને ફેંટોનો માર મારતા દિલીપભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.